મોંઘવારી બહુ વધી જઈ છે અને પૈસાની ઘડીએ ઘડીએ બહુ જરૂર પડે બરાબર. એટલે મને 2 પૈસા કમાવાનો ચાન્સ મળી ગયો. એટલે હવે 2 પૈસા ભેરા તો કરવા પડશે. છોકરાના લગ્ન આવ્યા છે અને હવે પૈસા ભેરા કરવા પડશે. અલ્યા આ દફતર કોનું લ્યા? અલ્યા દફતર તો મારે દફતર તો મારા છોકરાનું લ્યા. એટલે એને ખબર પડતી હોય દફતર હોય મેલા વખડા ઉપર હાથ ડફોર જેવા એનો સાહેબ જેવો છે જાણવાનો ભણાવનારો. કોને વળી 2 મહિના પેલી ક્રિકેટમાં મેલ્યો હો અને આ ભણવામાં બહુ શું ધ્યાન કરી નાખ્યું એને ડફોરે. કાંઈ ના ફેર તો આ બધા ઘેર હોજે ખખડાઈ દઉં. અને વળી મારે થોડા પૈસાની જરૂર પડશે ને આગળ પ્રસંગમાં તો પૈસા ભેરા કરવા પડશે બરાબર. એટલે પેલા ચેનાજીને આપણે પૈસા આલ્યા ને એટલે ચેનાજીને 2 લાખ રૂપિયા આલ્યા બરાબર. 2 લાખ રૂપિયા આલ્યા એટલે 2 લાખ રૂપિયાનો ટેકો માર થઈ જાય ને પાસ હાલો તો ટેકો થાય ને કે પછી મારા પાઉ આગળ બીજું હેડવું પડશે. હા મને ફોન કરવા દેજે ફટાફટ હેડ ના. 1 2 3 4 5 6 7 8 9 10. હાલો ચેનાજી પેલા મેં તમને 2 લાખ રૂપિયા હતા બરાબર 1 મહિનાના વાયદે. હવે તમે મને પાછા આવજો રિટર્ન યાર. ના કાલ નહીં આજ હોજે હાલ દેવી યાર. વાયદો આપણો 1 મહિનાનો પૂરો થઈ ગયો. હોજે ના એ ના ચાલે યાર. પૈસાના વ્યવહારમાં મારો ઓકે માણસ છું યાર. તમને કહી દઉં જો મારા આગળ પ્રસંગ આવે પૈસા ફટફટ હાલ દેવા પડશે તમારે. તે પણ હું શું કરું યાર એમાં તમારું જોવાનું બધું એરીએ. ના એ તમે ગમે તે જમીન વેકો માર્યો કહો ગમે તે વેકો મારો નહીં જોવાનું. ભેંસો વેકી દો તો ગમે તે કંઈ મને ભાઈ પૈસા તમે હાલ દેવી જાય. ચમ નહીં હાલવું એટલે મારા પૈસા માર પાવર કરવાનો મારો પૈસા મારા પાવર એવો. અલ્યા એ ચેનાજી તમે વ્યવહારમાં બોલો યાર. પૈસા મારા તમે ખોટો મારા પર પાવર કરો. મેં તમારું યાર કાયદેસર કામ કર્યું બરોબર. અને હવે તમે પૈસાનું યાર આવું નાગું બોલો એમ ચાલતું છે યાર. ના ચાલે એવું યાર. પૈસા આપી દો જો તમને કહું ચોખ્ખું. નહીં આલો ને તો મારા જોડે 2 માણસ એવા હા ને તમને ખખડાઈ દે હો ઢड्डा તમારે ઢીલા કરી દે એને લાવ. એટલે સાચું કહું મને જો મારે કેવું સાચું કહું છું તો હાર તાણ જો તમે જો એ ભાઈને જ લાવું જાણો. ભલે મારે ભાઈના 10,000 રૂપિયા 20,000 રૂપિયા હાલવાના થાય બરોબર. પણ આલી ફેર તમારો હોય ને ચુકાદો કમ્પ્લીટ કરી નાખો. આ બાદ હેડો જાઓ તમારે ઘેર. રાતે ઘેર આવી જાય 9-10 વાગે જઈ જાય. જાઓ હેડો ફટાફટ. અને હું તમારા ઘેર ફટાફટ આવું. ફોન મેલો ફોન મેલો ફોન. હા તારા મનમાં ખબર પડતી નહીં. હાલ હેડો. અલ્યા કોનાજીના ફોન તો આટલા બધા આવી ગયા. હમણાં ફોન ને સીધો પેલા કરી દેવા દે. લ્યો કોનાજી પૈસા માંગો. એક તો ડોશીના દવાખાનું આવી ગયું. દવાખાનાના પૈસા ભર્યા. હાલ તો પૈસા હા નહીં. કોનાજી ઉઘરાણી કર હવે મારે એક કરવું પડશે તો ઘઉંની સિઝન જો મોની જાય તો અડધા પડધા હાલું ના મોના તો પછી કોક તો કરવું પડશે. છેવટે જો હાલ ડોશીના દવાખાનાના છેલ્લા પૈસા ભર્યા 7-8 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. ગોઠ લેકરી હતી. ગોઠ આવડી મોટી હતી. એમાં ઓપરેશન કરાવ્યા વગર તો ચાલતું નતું. અને ડોશી મરી જાય તો મને કોણ રોટલો બનાવીને ખવડાવે બરોબર. એના કરતાં હવે કોક તો કરવું પડશે. કોનાજી હોય આવે તો સમજાવું. જો 5-1 500,000 રૂપિયા જેવું કોકના જોડી ઉછીના લઈને દિવસ કાઢે પણ કોકના પૈસા તો કોનાજીના આવવા પડશે બરોબર. થોડા ઘણા પૈસા તો આવવા પડશે. ઘઉંની સિઝન થાય એમનો વાયદો કરેલો હતો. ચેનાજી હા બોલો આવો હવે કેવું શાંતિ? શાંતિ બેહો. હું શું કહું હા બોલો. વખત પછી હા પણ આપણે જે પેલા 2 લાખ રૂપિયા તમને આલ્યા હતા ને હવે એનો વાયદો તમારો મહિનાનો હતો બરોબર. હવે મહિનો પૂરો થઈ ગયો બરોબર. હવે એ પૈસા મારા અવસર આવ્યો ને મારા છોકરાનો એટલે મારા પૈસા જોવો. એટલે પણ કોનાજી તમને એક વાત કહું. હા જો મારા ડોશીનો ઓપરેશન કરાય ગોઠનું હા 7-8 લાખ રૂપિયા હું યાર વ્યાજમાં જોતો કરી લાવ્યો બરોબર. હા એટલે હાલ મારા જોડી પૈસા નહીં. જો કદાચ છે મારા ઘઉં પાકશે હા તો હું તમને આપી દઈએ બરોબર. જે બિલ આવે એ બધું તમને કાયદેસર આપી દઈએ. પણ વાત તમારી હાલ મારા જોડી રૂપિયો નહીં. પણ વાપરો તો ખરા વાત તમારી સાચી પણ મારા અવસરો તાર ઉભો રે. પણ તમે મને કીધું તું કે મારા અવસર આવે તાણે પૈસા આલજો. વાત સાચી એરી. જો તમારો જે દાડે તમે પૈસા માંગ્યા ને બરોબર એ દાડે તમે મને કીધું મને કે આટલા પૈસા તમે આલો મારું કામ પૂરું થઈ જાય. એટલે તમારું કામ પૂરું થઈ ગયું. હવે મારું કામ આવ્યું તો તમારે મારું કામ પૂરું પણ હા મારા જોડી હે નહીં. તમને કીધું કરો ખાલી 8 લાખ રૂપિયા તો હું વેચવા લાવ્યો. અમે તમે વિચાર કરો 1% લાવ્યો બરોબર. હાલ મારે કેટલી 5 વીઘા જમીન બરોબર. 5 વીઘાની અંદરમાં મારું જીવન ચાલતું હતું. હાલ તો પૈસા નહીં. અમે તમે હાલ પૈસા માંગો તો તમે ચેનાજી ગમે તે કરો પણ પૈસા મને કાલ તમે હવારે આલજો. હાલ તો મારા જોડી સગવડ નહીં. ના ચેનાજી ખોટું પડે એ તો ભાઈ તમારે જે થાય એ કરી લેજો. હાલ મારા જોડી પૈસા નહીં. તમને કીધું ઘઉંની સિઝનમાં થા તો હાલે 7-8 લાખ રૂપિયા તમારા ડોશીનો ખર્ચો થઈ ગયો યાર. ચમ જે થાય કરી લે એટલે તો હાલ તો નહીં તો ભાઈ મારો જીવ હાલ દઉં.
ના તો ભાઈ તમારે જે થાય એ તરવડિયા બરાબર, જે તમે મોણો હોય તમે લાવી આપણે જજો. શાંતિથી બોલો મારા કયો? પૈસા હું પાવર કરતો ને તમે પાવર કરો પાવર વાત સાચી તો હાલ લાવો તો ચોય લાવું. જો ચેનાજી બધું જે બધું જવા દેવો અને પૈસા કાલ દેજો ચોખ્ખું તમને કોઈ મારી વાત સાંભળો, જો મારા જોડે પૈસા નહીં. તમારો નરિયાય નહીં રે ને પાઘડી નહીં રે જે થાય એ તમે હા. કરી લેજો. સાચું કયો મારા જોડે રૂપિયો નહીં. તમારા જેટલા તરવાડિયા હોય એટલા લેતા હો. જે બહાદુર લાવો જે લાવો એ લેતા હો, બરોબર. મારા જોડે રૂપિયો નહીં. તમારે જે થાય એ કરી સાચું લેજો. કયો ને? સાચું કહું યાર. એનારા કહી ગયા પાઘડી નહીં રે ભલે ના રે. હા આ જો તમારા તાંડા તો એ કરી લેજો. આ બંદાની ખબર નહીં તમને જો એટલે આ બંદા તો આવા તો મેં શીખો કેટલાય જોયા હતા, બરોબર. આપણે જોયા પણ અત્યારે અત્યારે હાલ જોયા ભૂલી ગયા છે આ ભૂલેવો નહીં હાલ મારા ગરીબી આવી હાલ તમે જાઓ તાન. આટલો બધો પાવર કરો તમારે જે જાઓ, થાય એ કરી જાઓ. લેજો. જાઓ જાઓ, તમ તાર. જાઓ, તમારે જે હા. પાવર થાય એ કરી લેજો. કહેતા ને કે લ્યો, મારું આવી આવું ગયા. કરી નાખી પેલા ભાઈ લ્યો, આવી ગયા પૈસા હાલ નહીં. મેં કીધું ડોશીના 7-8 લાખ રૂપિયા ખર્ચો આવી ગયો. પૈસા ભાગવા આવી ગયા. લ્યો ના હોય તો ચોહેલા બને હાલ. કાકા હા આપણે પેલા 3 લાખ વાળાની મેટર કેવો માર્યો જબ્બર છે ને આપણે તો આરો ધંધો ને આપણે આરો ધંધો બે બંકાન નોકરી બોકરી કશું કરવાનું જ નહીં કશું જ નહીં એકબીજાની મેટર લઈને પૈસા જ કઢાવવાના આપણે લાખે 20,000 રૂપિયા કમિશન હ બરાબર અને હે કોઈ ગોઠવાનું જ નહીં ને બંકા કહેવાય બંકા આપણે તો આરી જ મેટર હારી શું કેવું આ રે હવે કોઈ બીજી મેટર આવે ને તો આપણે ઉપડી જ જવાનું આ વખતે 5 વધારે દેવાના આ વખતે 25 ગમે તે આવો કઈ જ દેવાનું બરાબર આ મારા આ કામ કરી ખરું મારું વારે એ ટીનાજી કેવું હો કયો બોલો બોલો કેવું બંકા કે અમારે તો મોજે દરિયા જ હોય ને દરિયા હા ને તાણ એક કામ તમારે કરવાનું શું કરવું કયો ને કરો તો ખરું અમે તો કોમ જ કરીએ ને તાણ સાચું કયો સાચું આ તો થોડું પાવર વાળું કામ છે પાવર વાળા તમે ભલા કોમ કર્યા અત્યારે હે ને તમે હા. જોયું હા. પેલા 3 લાખ લેવાના હતા ને હા. તો 3 લાખ રૂપિયા તો મારી છોકરા કાઢી નાખ્યા હાલ 3 લાખ લીધા અમે એવું બંકા? તાણ હા, એ જ કરવાનું ત્યાં ગમે એટલા મોણો હોય ને હા. હું કરે ના રાખીએ પૈસા તો 5 મિનિટમાં કઢાઈ દઈએ મોણ તો એક જ છે કોણ હવે એક ભાઈને મેં ચેનાજી કરીને હા. મોણ છે ને એક બરોબર હવે એના 2 લાખ રૂપિયા મેં આલે હવે મારે યાર અવસર બરોબર તેમાંથી એટલે મારા પૈસા પાછા જોગ ના જો અને હું નામ દીધું બંકો એને કરા જોડે પૈસા લેવાના ચેનાઈ જોડે પેલું ચેનિયું વો અલ્યા ચેનિયન તો હું લાવવાનું મારે અમે જઈએ છીએ નહીં હાલતા પૈસા કેટલા એને મેં એમ કીધું કે જો પૈસા તમે નહીં આલો ને તો અમારા જોડે 2 માણસ છે ને એ પૈસા ગમે તે કરી અમારું નામ દીધું તું નહીં દીધું નહીં અલ્યા, તમારે કેવું પોતાને શું ભૂલા ખરું? જે કરી મોટા મોટી. બે બંકાનું નામ દીધું હતું હું નો હવે તમે આટલું મને કરી આલો તમે કેટલું કમિશન લેવો અમે લાખે 25,000 કર્યા માફી રાખો ને. હા તો મારા વી- અવસર હવામાં હા તો 20,000 માં હું હા તો 20 હાલો 20 તમને આલે બરાબર અને ઉપર 1,000 રૂપિયા લટકાન આલ દે પણ આટલા 2 લાખ રૂપિયા મારે કઢાઈ દે તમે તમે હવે ઘરે જઈને હુઈ જવાનું કરો પૈસા Final? તમારા અમાર બોય ફાઇનલ ના ફાઇનલ મોડું નહીં પડે ને બોર્ડ ના હા પડાવો તો- 101%. ખવારે પૈસા લાતા હોય ભાઈ હા બંકા ચાલો ચાલો અત્યારે આપણો કાઢો હે અરે હેડો, આ હા. દેવાના ચેનાજી. ત્યાં ઘર તો વાકેલું હા વાકેલું હો. દેખાડ્યા? લે ઘરમાં તો હે નહીં તો ચે જા. તો જવાય હે બે ખાટલામાં બેહીએ આજ એમનો ખાટલો તોડીએ ભાઈ એમને તોડીએ. ખબર પડે આજ ખાટલો માટલો બધું તોડી પૈસા નાખવાનું. લેવા આયા હે આજ આવવા દો, આજ ખબર પડે કેવી રીતે પૈસા લેવા લોકોના. આવશે ખરા ને ઘરે આપડે તો કમિશન નો ધંધો કરવાનો ના આવ્યો. હવે આપણે તો બળજબરી જ પૈસા કઢાવાનું રાખો ગમે તે આવે. હા ને ઓહો હો 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 આવો ને હેરો ને હા કેવું ટીનાજી? એટલે ટીનાજી બીનાજી હોય અલા હું હોય યાર. પેલા અલા પણ મને વાત તો કરો યાર. કોંતીજીના પૈસા અલા કોંતીજીના પૈસાની વાત તમે લઈને આયા? ઓવા મારી વાત સાંભળો. મારી વાત તો હવે પડે તમે. અલા એ પૈસા વાત તો તમારા માટે હારી વાત છે લ્યા. અલા ટીનાજી યાર રવા દો. યાર રવા દો લ્યા. યાર તો યાર રવા દો લ્યા. યાર રવા દો લ્યા. અલા એ તમે પકડી એક વાત કહું લે હારી. લે વાત કહું લે હારી કોઈ ભેમાઈ. વાત નહીં ભાઈ લે વાત કહું લે આવો ભજો ખરા. લ્યો. અલ્યા એ લે હવે મારે શું કરવાનો આ પેલા એમના પૈસા કોનાજીને શું કહેવાનું? મને મારી મારી તોડાઈ નાખ્યો. આહાહાહા. પૈસા અલ્યા પૈસા તો લાયો યાર. તો તમે શું કહેતા હતા બે બંકા ઉપર પાછો અલ્યા દાદાજી બંકાની વાત સાચી છે, પણ આ બંકા કરતા તમને એમના કરતા તમને વધુ પૈસા આલું. તમે મારી વાત તો અભરોઈ ગયા. ચાલો હેરો હું કહું એરાય મારા જોડી 2 લાખ મગાન હા તમને 5 લાખ રૂપિયા આલું યાર. તો લાવો હેરો હા
હાલ જ હે ને ખેતરથી ચીમારી યાર તો વેચવું પડે આ તો બંકા. લે પડી હતી મારે અને કીધું આરે આવશે ને તો મને આને હાથ પગ ભાગી નાખે એટલે હે ને પૈસા લઈને જાય લ્યો. એટલે તમને ખબર નહીં ગામમાં મારા નામ ચાલે છે એટલે જો ખબર છે તમે આવવાના હતા મારા મનમાં કોઈ બે ત્રણ જણા મેકલતા છે પેલા દારીઓ ગામમાં બધે મેકારો જ કરીએ ખબર હે ને મારા મને કોઈ દારીઓ મેકલતા છે બે ત્રણ જણા એટલે કોઈ હું બી જવાનું નહીં હોય. ખબર નથી હાલે હાલો તમે આ બાજુ બેહો પેલા શાંતિ જાઓ. હા લ્યો જો કોનાજીને તો આવવાના જ નહીં પણ હે ને કોનાજીના તમારા પગ ભાગી નાખવાના હા. કોનાજીના પગ તમે ભાગી નાખો એટલે 4 લાખ રૂપિયા આલું હું બરોબર. અને જો માગશે તો એમાં તમારે 1 લાખ આલવાના કે 1 લાખ આલે બીજા તમારા એમ કહીને તમારા ને એમના પગ ભાગો. આમાં તો જો વધારે પૈસા આવે એ ઠોકવાનું જ રાખીએ અમે. તમારે કોનાજીને તમે તાર ઠોકવા વાળી કરો એમના હાથ પગ ભાગી નાખો તમને આલ્યા કે ના આલ્યા બરોબર. બીજી વાર વિચારજો હો હા બંકા. કેવું પડે જો આ વગરી ચીરી નાખી જો બધું ચીરાઈ જાય. આ જો એ તો હું કરવા મૂકે તો પૈસા આલવાનું કીધું એટલે તમે પેલા તમને વાત તો કરી કહો હોભળો તમે હોભળતા નહીં આ એવા દે કમિશન એવા દેવા માંડ્યા તમે જો આ બધું ઉજવાડી દીધું. તો હજુ ઓછું હુજી હો. હવે મારે દવાખાને જવું પડશે. આહા, કોક એ. સારું હો. અમે કોનાજી ની કઈ લઈ લઈએ આપડે તો પૈસા જ આવ્યા હે ને. હવે મારે કોક કરવું પડશે. પૈસા કોનાજીના હાલવામાં તો મારું તો હાથ ને પગ બધા બહેરો ઊંધી ઉજવાડી દીધો હો. હવે મારે રિક્ષામાં જવું પડશે કડી દવાખાને જવું. આ કેટલા પૈસા પડ્યા પેલા તો 4 લાખ રૂપિયા તો લઈ ગયા. ઓહ 2500 રૂપિયા પડ્યા 2500 થઈ રહ્યા દવાખાને હેલો ને રિક્ષા વાળા પેશલ કરશું 100 રૂપિયા લે 100 રૂપિયા આવવાના. જવું રમણભાઈ દવાખાને હેલો ને તો જવું પડશે. મારી નાખ્યો બહુ માર્યો. કોંતીજીનો પૈસા નહીં આલવા પડે કોનાજીને. હા લેવાનું આપણું કમિશન પેલા લઈ લેવાનું હોય ને. કમિશન તમે પેલું જ કાઢી લીધું હોય ને. ઓહો હાલ દઈએ. લાઈન આરે 8 વાગે જેવા હજુ બંકો મને કઈ છે પણ વિશ્વાસ મને બંકા ઉપર ફૂલ છે. લે કોનાજી આઈએ આ તો પૈસા તો કેવા ઠંડોટા ખબર હે એવું દવાખાને મોકલી દીધા તેનાજીને તો. વાહ બંકા વાહ તારું કામ ખરું ભાઈ એક લગી તું નહીં કરી એવું તાણે પણ હાના એ હાના મારામાં પાવર કરતો એ તમારા હમું પાવર કરે અમાર હમું ના પાવર કરે. અને મેં કીધું તું કે તમારે હાના અરે ખંચેર છે અને તમારા આજ આય નહીં રેખું અને પાછું શું કહેવાય ખબર હે કે 4 લાખ હાલું એટલે કોનાજીને મારજો. હા ઓ પાછું મને એવું કીધું. મને એવું કીધું પણ અમે મારીએ તમારા ઘરે અવસર હે ને અમારે તમને મરાય ના એ તો કોની બાની તાકાત નહીં કે પૈસા ના કઢાય કે એવા મોણા અમે ફટ દઈને કઢાઈ દઈએ. હા ટીનાજી અમે કોનાજી ગરીબને નહીં મારતા. હા આ કોઈ આવું કરે ને ઈને ઠંડોરે પૈસા લઈને નુકરું બોલે ને ઈને ઠંડોરીએ અમે. એવું એમ હા તો તમારી નીતિ સાચી કહેવાય ગરીબની કોઈની હા નહીં લે તમારી નીતિ એવી સાચી કહેવાય અને ગરીબને કોઈની હાય નહીં લેતા અમે. બરોબર હાલો. જે માણસ પૈસા આલે બરોબર એ ચાણ હાલતો હોય વિશ્વાસ હોય તાણા પૈસા હાલતો વિશ્વાસ હોય તાણા હોય હાલો. તો પછી વિશ્વાસના પૈસા પાછા આલવા પડે પેલા આ બે તમે બંકા આ જે દો. કર્યું ને, આ કર્યું ને એટલે આ બે માણસ જોશે ને તો તમારી વાહવા થઈ જવાની આવી હેલો તાણ અમે જઈએ બરોબર. કારણ તારા પૈસા પૈસા અમારે લઈ લીધા અમે. લઈ લીધા ને? હવે તમારા 2 લાખ રૂપિયા હા એમાં અમે અમારું કમિશન 20,000 કાઢી લીધું. કાઢી લીધું ને ડાયરેક્ટ કાઢી લીધું ડાયરેક્ટ. હા એવડો અને ચોખ્ખો હિસાબ. તમારે હવે કોઈ જરૂર પડે તો અડધી રાતે ના, ના, ફોન કરજો. ચોખ્ખો. બંકા જેવા ધોકા રાખા જો. તમને પેલા 2 જણને બોલાય બરોબર હા, હેળો. હા એમ અને મારા પ્રસંગમાં આવજો એ હારું હા, હા. ભૂલતા નહીં. એ હા એ હા સારું મારું કામ કરી નાખ્યું ભાઈ બંકાએ અને ટીનાજીને વાહ ભાઈ હો એ ભગવાન તમને સુખી રાખે ભાઈ હો બે ભાઈના ભાઈ અને આવું કામ કરતા રહેજો ને દરેકના પૈસા હલવાઈ જાવ ને તો કઢાવતા આવજો સારું હેડો ભાઈ મારા ભાઈ પ્રસંગ થઈ જાય હા ભાઈ વાહ ઇન્જન એવું ઉતારવા આવી ગયો અને પેલા શેઠ છે ને એ તો આવતા નહીં. એ ચમ કે 15 વર્ષ હું એમના ભેગું હાથી પણ કરું એમને મારા પર વિશ્વાસ છે એટલે એ આવતા નહીં બરાબર. અને આપણે કોઈ 2 નંબર એવું કરતા નહીં બરાબર. શેઠ તો નહીં જોઈ રહ્યા પણ કુદરત તો જોઈ રહે ને એટલે આપણે 2 નંબરનો ધંધો કોઈ દી કરતા જ નહીં બરાબર. હા ઈંડા તો બહુ સારા છે. હા પેલા વાયા જો 7 વીઘા ઈંડા વાયા આમ 7 વીઘા. બોલો રવાજી. શું કરો બાતો નહીં એવું પાંતીઓ થાય જો. ના ભયા ના પાલટીઓ ના થાય હોય પણ આપણે ગરીબ નહીં. બરાબર. હા હા શું જોતા હતા? લે ઈંડા જોવા આવ્યો તો ઉતારવા આવ્યા ને તે. હવે એંડા ઉતારવા નહીં મતું. ચમ જમીન આપણે ઠોકી દીધી એવું વેકે માની જમીન. તો ભાઈ આમાં ઈંડા વાયેલું શું યાર. ઈંડા તો જુઓ તમે કેટલા વાયા અમે. સાચી વાત. પૈસા આપી દઉં તમને. પૈસા કેટલા પણ હા હા 5 લાખ રૂપિયા હોય પૂછો તેજ ના હોય 5 લાખ. તેજ ના પૂછો. એટલે અહીંયા મેં તમારા
આ ખેતરમાં 15 વર્ષ હું તમારા હાથી પણ કરું સાચી વાત બરાબર અને 5 લાખમાં મારું શું થાય 15 લાખ હાલો યાર કેવું 15 લાખ ના છે કેટલા પૈસા થાય મથુજી તમને ગણતરી ખાલી પૂછો ઓવા ગણતરી તો આવડે છે ને યાર 15 લાખ રૂપિયા આ 5 લાખ રૂપિયા આપું એમાં શાંતિ હા આ તમારે ઘર તનવી ને ખાવ થોના મને બેઠા હોય અરે પણ મેં તમારા 15 વર્ષની મજૂરી કરી એનું હું મારું અને 15 વર્ષ મજૂરી કરી એટલે કોઈ અમે તમને પૈસા નહીં આપે બધો વાત કરો એટલે મજૂરી નહીં હાલો અને નામ આ 15 લાખ નહીં આ 5 લાખ લેવો તો ને રૂપિયો નહીં મને પૈસો હા આવું તને જોઈ લે તાર હું હા તો તો કીધું જમીન માં નહીં તમે તો મારા ભાગ્યા હતા કોઈ જમીન માં તમારો ભાગ નતો બધો વાત કરો 15 વર્ષની મજૂરી કરી એટલે માંગુ અરે હું 15 વર્ષ મજૂરી કરો એટલે પૂરો તમે મજૂરી કરો કે માનિક નહીં થઈ ગયા અરે આવડી તો કોઈ ના કહે પૂરો જે મને એમાં સંતોષ લગાય વાત કરો હા રે તો હું જઉં તને જોઈ લે બરાબર હા કશો વાંધો નહીં જોઈ લે આ એડાન બેડાન તમને આલ્યું અને આપ્યું કશો વાંધો નહીં જવું તમે તાર તમે હાથે ઉતારજો હા હા તો મારો હું ને ઉતારો હા હવે તો ઉતારશે 5 ની મેં તો આપી દીધું હા મારા બેટા સંતોષ નહીં રાખતા બોલો 5 લાખ રૂપિયા આપવાના કીધા તો કે 15 લાખ અને 15 લાખ રૂપિયા તમારા જીવનમાં જોયા કોઈ દાનો હમતા વાત કરો છે હા કે 15 લાખ રૂપિયા અને માં તો આ જમીન વેચીમાં અડધા પૈસા એમને આપી દે અને એમ જ ને તો હું શું લઈને ઘરે જાઉં એમના એક એમના ઘરે છોકરા ને અમારા ઘરે હું બોકરા હા વાત કરો છે કે 15 લાખ રૂપિયા ના આમાં પેલો 35 હવે વાત કરવા દે તો ભાઈ તાર નીચે હવે ઈંડા ઉતારો હોય તો ઠીક નકા ગાયો મુકાઈ દેવી હવે અને એ તની જાય ને બજારી ગાયો તો પૂન દે બન્યું તો એમને ના લેવા કશું વાંધો નહીં જવા દે એ તો વાંધો આવે છે મેટલ જ કોઈ થઈ નહીં આપણે તો એટલે ક્વોન્ટિટી વારી મેટા મળ્યા પછી એટલે મળી જ નહીં શીખો કનું નું સકન આપણે જોઈએ રોજ મૂકવું મળશે એટલે એ કેવું કેવો હા? બે જણા એટલે કશું નહીં આમાં તો ફરવાનું આ બંકાવાનું શું કરવાનું બીજું એવું તાણ એટલે મારે એક મેટલ થઈ યાર શું મેટલ થઈ ગયો ખરા પેલા રવાજી નહીં પેલું દોઢ ફૂટ્યો હા એ 1.5 ફૂટ્યું શું કર્યું કહેજો 15 વર્ષ એમના હું હાથી કરું બરાબર હાથી એટલે કરું. વાત તમારી સાચી તે મને એમ કે આ જમીન વેચી મારવાની છે બરાબર હમ. કે તમે 5 લાખ રૂપિયા આલો બરાબર હવે મેં ઈંડામાં આયા 7 વીઘા હા એમ કીધું મને 15 લાખ રૂપિયા તમે આલો કેવું કે નહીં આલતા યાર ના પાડો લ્યો એટલે આ મારું અભિયાન જઈને ને તો એવું કરો ને એ મારે 15 લાખ ઘટાડો તમને 5 લાખ રૂપિયા હું તમને આલું સાચું ને અરે હાચું બોલ્યા તો આ ભાઈ તો દોઢ ફૂટ ક્યાં ખેતરમાં કહેજો હા ઈંડામાં જ ઈંડામાં આયા ને પેલા મેં પેલા રોડના બાજુમાં જઈ રહ્યા હા એમાં મારું જઈને તે મેં તો કીધું ખબર હે મારે તો ઈંડા નહીં લેવા કોઈ નહીં લેવું બરાબર તો હું જોઈ લઉં કીધું તમારે મારું નામ ના દેવા અમારે બે બંકાવાનું એ નોમ નહીં દીધું એટલે તમે જજો ને એટલે ખબર પડે આ બી આલે હો ને? છે હા તમારે પૈસા આવી ગયા એવું સમજી લેવાનું એવું ને હા જો તાર. બંકા હેડ આજ તો એ 1.5 ફૂટિયાની ખબર નહીં ક્યાં નહીં 1.5 ફૂટિયાની તમારે નેંડામાં હા કાઢ નાખું આ તો એંડામાં જ આ રોટાવાનું દોડાવો હોય એના મનમાં હું ધારે હા આ બંકાને નહીં ઓળખતો હોય યાર હજુ ને ખબર નહીં હોય આપણા બેની આપણે મેટલ જ આરીએ કરીએ હી આ રીને દોઢ ફૂટ લે બોલો તારા મનમાં તું દાદા થઈ ગયો તણીએ તારામાં 15 વર્ષ ભાગ રાખ્યો અને તું 5 લાખ ખાલી હી અને જમીન વેચી મારી ક્યાં ધાણીની વાત કાનો મથુરજી નહીં હા એ 15 લાખ રૂપિયા માંગે છે 5 લાખ જ આલો તમે તો પણ બધું એમને જ આપી દઉં માને તો વાત કાનો તે એટલે 15 વર્ષ એમને તમારી જમીન નહીં હતી અને 15 મને જમીન આપે 5 લાખ રૂપિયા હું આપવાના કહું 5 નહીં 15 અને આપણે ઉભાનો મારતો ને એટલે મારશો ને એટલે હું હા મારી વાત આપણો કેટલા કીધા એમને 15 લાખ હું 20 લાખ રૂપિયા આપું હા મંગા ઉભાને માફે બંગા ફોન બંધ કરો ફોન કરું માફે ઉભાનો હા ફોન મંગા કરો 1.5 ફૂટિયા નકા જા તારી ખેન નહીં ઉભાનો હું હાલ ફોન કરું એ પછી પેલા ફોન કર અને હા અમારો ફોન કરવા દો હજુ પાછો અમારા બે બંકા હમ બોધા હતું ફેટો બોધવા જાય અને ફેટમ બેટો અહીં નહીં અમે બોધેવા હાનો હા અરે ભાઈ હા બોલો અને તેટલા હતા એ ગામમાં હો ગોમમાં હો વાહ અને આ બધું અહીં ખેતરમાં આવજો ને ચમ અને આ બધું આપણા પ્યામાજી તીનાજી બે નહીં હા એમના મથુજી એના કોઈક પૈસાનું કહેતા હતા ને વાહ વાહ તે બધો બહુ માર્યો મને
તમને મારે હા ઓ બધો ફટાફટ આવો તમે. અને ચો જાય રે એને આઈકણ તમે કીધું કે મારા ભાઈ પૈસા નહીં બોલાવું કે પૈસા માગે કેટલા માગે હ 15 લાખ રૂપિયા. હાર તો હું આવું હેડો હાલ જ તમે ફટાફટ આવી જાઓ બધો. એ હાર હાર આવું હો મોન ના કરતા હો. હાર હાર આવું આનંદ આવો. બહુ મારે જ નહીં ને અને બધો મારો તો પૂછ્યો ને તમે તો નહીં મારો. ફોન લાય. આવો હો કહી દીધું. ફોન આવો લાય. ફટાફટ. એ હું આવું હેડો હારું. હાલ જ આવું હો ફોન લાય બંકા. ફોન નો કરવો. ફોન ના કરો એટલે. ભાઈ ને હજુ પૈસા લઈને બોલા ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. મને કર બહાર બે બંકા તું. એંડામાં જ રાખો ઓય રાખો એના ભાઈને બોલાવી દે ભાઈને આજના ભાઈની ખેર ને બે બોલ. એટલે તો નહીં તું. બે ઝઘડો થયો મારા ભાઈ ને લે. વાગી હા અને માના ઉઠે મને તું ના ફોન કરા કેટલા લેવાના હા હે કેટલા લેવાના હા હે બોના તો બોલતા નહીં ખાનાવ હે ખાનાવ આઈ ગયો હા મારો ફી આવું કરવાનો તો હું કરવાનો તો હે બંકા શું હતું કેટલા લેવાના હતા કોરો કરીને બેસી જાવ હોય ઉભા રહે બેસી જાવ તું આવડી બાર ને હેડ મને તેરી બાર ને આવડી ધ્યાન આ તાની ખબર નહીં હોય ને બંકા શું થયું ગાડીને ભૂલ કરીએ કંચાય બોલ તમારા ભાઈને અમને આવી અને નથી આ ખબર. હતા અને આ ભીમના ભૂલી ગયો તો ભૂલી ગયા મને નહીં ખબર તમારા ભાઈ આવો પાવર ખબર નહીં કે વાઘજો ઘરે બેઠો હા અને આ હાથી જેવું શરીર હે તમને મારી ગયા યાર અને આપણે બે જણા હતા પાછળ આવી ગયા હા તાન પજે લાગેલી એટલે શું હતું શું મેટલ હતી હમણાં આ મતુદિયા થી મોકલા મતુદિયા મોકલા ના કોઈ નહીં હે પજે લાગી મોકના કોને મથુરજી કોઈ તાર હા મતુદી ને તો આ જમીન આપણે વેચી માની ને હા એટલે 5 લાખ રૂપિયા કોઈ રહ્યા બચારા હે ને આવ્યું હે ને તે કહું 5 લાખ રૂપિયા આપણે એમને આપીએ બરાબર તે મતુજી અમને કઈ 15 લાખ રૂપિયા ને આ મોકને એટલે આરે મારવા આયા હોવા હે કંચાય ભૂલાવા કરશો ભૂલાવા બંકા અને બધી જગ્યાએ દાદાગીરી ના તાન આપણે થેર હોય ને કોઈ દાડો અમે ભૂલી જ માફી કરીએ માંગો માફી માંગો બાબાજી, કોઈ દાડો આવું નહીં કરીએ કોઈ દાડો એ ભૂલ કરજો કોઈ દાડો નહીં કરીએ. આપણે થેર હોય તો મોતે હવા છે મન જ બરાબર આઈ જતા પાછા કેવું મારતા હતા જયજી. હવે કહું આવી ભૂલ કોઈ દાડ કરીએ નહીં ભાઈ અને કોઈના વાદે ચડી જઈએ નહીં જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો.